પાસે આજે સ્ટીક કે આપણો કોઈ પણ સાધન નહોતા, એમનીમાં આપણે સાપને રેસ્ક્યુ કરેલ છે. અને સાપ તમે જોઈ શકો છો એક આપણે લાઇનમાં રાખેલ છે. અને સાપ વિશે તમે જોઈએ તો સાપ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, જેનું સાયન્ટિફિક નેમ નાઝા નાઝા. અને જે બિગ 4 એટલે કે આપણા ઇન્ડિયાના જે ખૂબ ઝેરી 4 સાપ આવે એમાંથી બીજા નંબર ઉપર આવે છે. હવે આપણે એનું વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરેલ છે, જે લાઇનની અંદર આપણે એને રાખેલ છે. અને આ સાપની આપણે જો માહિતીમાં વાત કરીએ તો આનું ઇંગ્લિશ નામ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, ગુજરાતી નામ નાગ સાપ. અને અમુક બિહારમાં આને ગેહવન કહેવામાં આવે છે, પછી આપણા સાઉથના રાજ્યમાં ખરીશ, અને અમુક રાજ્યમાં આને ફિટાર કહેવામાં આવે છે. અને આપણું વિજ્ઞાન આને પલટુના નામે ઓળખવામાં આવે છે, કારણ કે આ સેકન્ડના ત્રીજા ભાગમાં પલટીને તમને બાઇટ કરી શકે છે. અને આની વેનમ ટોક્સી એટલે કે ઝેરની જો તમે વાત કરો તો આનામાં ન્યુરોક્સાઇડ નામનું વેનમ આવે છે. ન્યુરોક્સાઇડ જે આપણને બાઇટ થાય એટલે આપણી પાસે 60-70 અથવા 1.5 કલાક જેટલો આપણી પાસે સમય હોય. ખાસ તમારે કોઈ પણ સાપ કરડે એટલે તમારે ક્યાંય તંત્ર મંત્ર કોઈ જાદુવાળા પાસે જવું નહીં, ને જેટલું બને તેટલું ઝડપથી તમારે હોસ્પિટલમાં જાઓ, કારણ કે સાપ બાઇટ થાય એની ઓનલી ફોર એક જ ઉપાય છે, એન્ટીવેનમ. જે આના ઝેરમાં સાપ તમને કરડે તો તેના લક્ષણની વાત કરીએ તો દર્દીને જે ઠેકાણે કવડે ત્યારે વોમિટિંગ એટલે કે ઉલટી થાય, તેમજ અમુક વખતે દર્દીને ઝાડા પણ થાય છે. અને જે શરીરના તમને જે ભાગમાં બાઇટ થાય ત્યાં તમને સોજો આવી જાય છે. અને લગભગ અમુક સમય કલાક થતાં જેમ જેનું ઝેર લોહીમાં ભળે તેમ દર્દી બેભાનની અવસ્થામાં જાય છે. અને એન્ટીવેનમ સિવાય આનો કોઈ પણ ઉપાય નથી. અને આ સાપનું સાયન્ટિફિક નામ નાઝા નાઝા, આપણું સાયન્સ આને ઇન્ડિયાનું સાયન્સ આપણે નાઝા નાઝા કહી. અને આ લગભગ ભારતમાં 2 થી 3 પ્રકારના જોવા મળે, બ્લેક કોબરા, બ્રાઉન કોબરા અને એક વ્હાઇટ કોબરા, જે ખૂબ જ ઓછો જોવા મળે છે. અને આનું જો મેટિંગ પીરિયડ એટલે કે આનો ઋતુગાળો, પ્રજનન ગાળો મે અને જૂનના સમયગાળામાં હોય છે. ત્યારે નર અને માદા બે સંભોગાયરી જોડાય અને લગભગ 60 દિવસે 20 થી 25 ઈંડા આપે છે. તેમાંથી અમુક સમય જતાં બેબી કોબરા જન્મ લે છે. અને આ સાપની જો લંબાઈની વાત કરીએ તો આપણા ભારતમાં 5 થી 6 ફૂટ જોવા મળે છે. અને એક આપણા ગુજરાતમાં આનારી ધાર્મિક પરંપરા જોડાઈ ગઈ છે, જેને નાગદેવતા કહેવામાં આવે છે. એટલે ઘણા તીર્થમાં આની પૂજા પણ થાય છે. અને ખાસ તમારે અમારા વિડીયો જોઈ અને કોઈ પણ રેસ્ક્યુની કોપી કરવી નહીં, કારણ કે સાપ પકડવો ને એક કલાની વાત છે. કોઈ પણને જોઈને તમારે કોઈ ખોટા વિડીયો ઉતારવા નહીં, કારણ કે અમારામાં આના પ્રત્યેનું નોલેજ હોય છે અને અમે આને હેડલિંગ કરતા હોય છે. અને તમે સાપ પકડો આપણા ઇન્ડિયન ફોરેસ્ટ કલમ 76 પ્રમાણે ગુનો છે, પણ અમારી પાસે આની પરમિટ હોય છે એટલે અમે આ સાપ પકડતા હોય છે અને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરીએ. તમે જોઈ શકો.